પરમ કૃપાળુ, પવિત્ર અને જીવતા ઈશ્વર, આજના આ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને એ વચનો દ્વારા અમે જે શીખીએ એ અમારા હૃદયમાં ઉતરે, અમારા જીવનમાં ઉતરે અને અમે એનો અમલ કરીને તમારા નામનો મહિમા કરનારા તમારા બાળકો બનીએ એવી કૃપા તમે અમને આપો. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રેમી સલામ. ફરી એક વખત આપણને આ તક મળી છે કે જેમાં આપણે ઈશ્વરના નામથી ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાને માટે એકઠા મળી શક્યા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે જ્યારે આપણને પસંદ કરવામાં આવ્યા છે ત્યારે શિષ્યપણું શું છે એ જાણવું ખૂબ અગત્યનું છે. નવા કરારમાં લૂકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય તેની 57મી કલમથી 62મી કલમ સુધી 3 એવી વ્યક્તિઓના જીવન વિશે આપણને જોવા મળે છે કે જેઓએ શિષ્યપણા માટે પોતાની તૈયારી બતાવી અને એમ માની લીધું કે અમે ઈસુના શિષ્યો છીએ. પરંતુ એ સંજોગો અને પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ, પ્રભુ ઈસુએ એમની સાથે જે વાતચીત કરી એ બધામાં એમની શિષ્યપણાની જે પરખ થવાની હતી એ આપણને અહીંયા જોવા મળે છે. અને તેથી વાલાઓ, જ્યારે આપણે પ્રભુ ઈસુની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણે માટે પ્રભુનું વચન એ શિક્ષણ આપે છે કે આપણે શિષ્યપણાની એ પરખમાં, એ કસોટીમાં આપણે ફતેહ પામીએ છીએ, સફળ થઈએ છીએ કે નહીં. લૂકની સુવાર્તા તેનો 9મો અધ્યાય એની 62મી કલમ એમ કહે છે કે હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. બરાબર, જ્યારે આપણે શિષ્યપણાની વાત કરીએ છીએ ત્યારે શિષ્ય કેવો હોવો જોઈએ એને માટે કસોટી થાય છે. સામાન્ય જીવનની અંદર આપણે જોઈએ તો એક કોચ એ પોતાના શિષ્યને બધી રીતે તૈયાર કરે છે, શારીરિક રીતે, માનસિક રીતે અને દરેક ક્ષેત્રમાં એ એની કસોટી કરીને એને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરે છે. લશ્કર હોય કે પોલીસ ટ્રેનિંગ હોય તો ત્યાં પણ લાંબી દોડ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો અને જાત જાતની કસરતો કરાવીને એમને ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેથી જ્યારે સમય આવે ત્યારે એ તાલીમ લીધેલી બાબતો એ એમના જીવન માટે ઉપયોગી બને. અને જેઓ એ કસોટીમાંથી પાસ થાય તેમની ભરતી કરવામાં આવે છે અને ત્યાર પછી તેમને નોકરી પણ મળે છે. પ્રભુ ઈસુ એમના વચનોમાં, એમના શિક્ષણમાં આપણને શિષ્ય થવા માટેનું આમંત્રણ આપે છે. પ્રભુ ઈસુએ કીધું કે હું જગતના ઉદ્ધારને માટે આવ્યો છું. જગતનો ઉદ્ધાર કરવા માટે એમણે પોતાની સાથે પોતાના મિત્રોને રાખ્યા, એમાં આ શિષ્યોનો સમાવેશ થાય છે. અને એ આત્મિક યાત્રામાં જ્યારે આપણે પ્રભુ ઈસુના શિષ્ય તરીકે જોડાઈએ છીએ ત્યારે આપણી પરખ થવી એ અગત્યની છે. લૂકની સુવાર્તા 9મો અધ્યાય અને 57થી 62 કલમમાં 3 ઉમેદવારોની જુદી જુદી રીતે કસોટી કરવામાં આવી. એમાં પ્રથમ આપણે જોઈએ તો 57 અને 58મી કલમમાં એમ કહે છે કે તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. આ પહેલી કસોટીની વાત અહીંયા લખવામાં આવી છે. અહીંયા જે મુખ્ય બાબત કહેવામાં આવી છે એ પ્રભુ ઈસુ દ્વારા તે તો એ છે કે અનિશ્ચિતતા છે. જીવનમાં અનિશ્ચિતતા રહેલી છે એની વાત અહીંયા પ્રભુ ઈસુ આપણને કરે છે.
માથેની સુવાર્તા 8મો અધ્યાય ને 19મી કલમ, એક શાસ્ત્રી ઈસુની સેવાના સમયમાં તેમના ઉપદેશથી પ્રભાવિત થઈને એની સાથે રહેવા માટે, એની પાછળ ચાલવા માટે તૈયાર થયો. અને એવું જ અહીંયા પણ કહેવામાં આવ્યું છે કે તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈએ કે તેને કહ્યું કે પ્રભુ, તું જ્યાં કંઈ જશે ત્યાં હું તારી પાછળ આવીશ. પ્રભુ ઈસુની પાછળ ચાલવા માટે તો ઘણા બધા લોકો તૈયાર થાય, કારણ કે પ્રભુ ઈસુનું જે શિક્ષણ છે, એમના વચનો છે, એ લોકોના હૃદયને સ્પર્શે છે, અને તેથી તેઓ ઈસુની પાછળ ચાલવા માગે છે. આજના સમયની અંદર પણ આપણે જોઈએ છે કે ઘણા બધા ગુરુઓ અને સ્વામીઓ ઊભા થયા છે કે જે પોતાની પાછળ બહુ મોટા અનુયાયી મંડળને સાથે રાખે છે. પણ અહીંયા પ્રભુ ઈસુ જે વાત કરે છે એ તો એક શાસ્ત્રી દરજ્જાના વ્યક્તિની વાત છે કે જે પોતે માથેની સુવાર્તામાં એમ કહે છે કે એ શાસ્ત્રોનો જાણકાર હતો, અને એણે એવું માની લીધું હતું કે હું તો ઈસુનો શિષ્ય બનવાને માટે બહુ યોગ્ય છું, કારણ કે મારી પાસે જ્ઞાન છે, મારી પાસે ડિગ્રી છે, મારી પાસે જાણકારી છે, હું વિદ્વાન છું, હું હોશિયાર છું. અને એટલે એ એવું માની લેતો હતો કે ઈસુ તો મને ના નહીં પાડે. પણ ઈસુએ એને જે પ્રશ્ન કર્યો તે તો એ છે કે લોકડાને દર હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠેકાણું નથી. અને એ બાબત બતાવે છે કે પ્રભુ ઈસુ એ અનિશ્ચિતતાઓ સાથે શિષ્યપણાને સ્વીકારે છે કે તમારે અનિશ્ચિત બાબતોને હંમેશા ધ્યાનમાં લેવાની છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે, અને એટલે એના માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. જો પ્રભુ ઈસુના શિષ્ય થવું છે તો અનિશ્ચિતતાઓ ઉપર આપણે નિર્ભર રહેવું પડશે, કારણ કે જો ઈસુની પાછળ ચાલીશું તો કોઈ મહેલમાં કે કોઈ સારી જગ્યા ઉપર જ આપણને રહેવાનું મળશે એવું નથી. આયર્લેન્ડની મંડળીઓમાં ઘણા એવા બાળકોના સંબંધમાં ઇતિહાસમાં લખેલું છે કે તેઓ બહુ લાંબો સમય સુધી એક જ મંડળી પર રહીને કામ કર્યું હતું, અને એ એમની સેવાઓની સફળતા એની પાછળ છુપાયેલી. પરંતુ પ્રભુ ઈસુ જે બાબત અહીંયા કહે છે તે તો એ છે કે અનિશ્ચિતતાઓ કે ગમે ત્યારે તમને ત્યાંથી કાઢી શકાય છે અથવા તો દૂર કરી શકાય, અને એને માટે આપણે તૈયાર રહેવું જોઈએ. પ્રભુ ઈસુ કહે છે કે લોકડાને દર હોય અને આકાશના પક્ષીઓને માળો હોય, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠેકાણું નથી. એટલે પ્રભુ ઈસુ પોતે પણ અનિશ્ચિતતાઓ સાથે જોડાયેલા હતા, અને એના શિષ્ય તરીકે આપણે પણ એ અનિશ્ચિતતાઓનો સામનો કરવાનો રહેશે. બીજી બાબત આપણને અહીંયા જોવા મળે છે તે લુકની સુવાર્તાના 9મા અધ્યાયની 59મી કલમની અંદર કહે છે, તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ. સામેથી પ્રભુ ઈસુ કહે છે કે તું મારી પાછળ આવ, પણ એ વ્યક્તિ અહીંયા બહાના કાઢે છે. અહીંયા કહે છે કે પ્રભુ મને રજા આપ કે હું પહેલા જઈને મારા બાપને દાટું. એ ઉત્સાહથી ઈસુની પાછળ જવા માટે તૈયાર થયો, શિષ્ય બનવા માટે તૈયાર થયો, પણ એ શિષ્યપણામાં સફળ થઈ શક્યો નહીં, કારણ કે એણે થોડો સમય હજુ પણ જગત અને જગતના માનવોમાં રહેવાને માટે એણે પોતાની વાત કરી. એણે કહ્યું કે ઉત્સાહમાં એણે કહી દીધું કે હું તારી પાછળ આવું, પણ પહેલા જઈને મારા બાપને દાટું. એટલે જગતના જે ક્રિયાકાંડો છે, જગતની જે બાબતો છે, એમાં પોતાનો સમય વિતાવવાને માટે એ પ્રયત્ન કરે છે. આજે જોઈએ તો ઘણી બધી મોટી ક્રુઝેડો થાય, એમાં લોકો ઉત્સાહથી પ્રભુ ઈસુનો સ્વીકાર કરવા માટે હાથ ઊંચા કરી દે, પણ જેમ પાણીનો પરપોટો ફૂટી જાય તેમ તેમનું જે ઉત્સાહ છે એ પણ વિલોમ થઈ જાય છે. અને શિષ્યનું કામ તો દેવના રાજ્યને પ્રગટ કરવાનું છે. ઈસુ પરિવારનો વિરોધ કરે છે એવું નથી. પરિવારની વાત આવે ત્યારે પ્રભુ ઈસુએ પોતે પણ પોતાના માતા પિતાને મદદરૂપ બન્યા હતા, ભાઈઓને મદદરૂપ બન્યા હતા, અને ત્યાર પછી જ્યારે એમનો સમય આવ્યો ત્યારે તેઓ જે સેવાના માટે નીકળ્યા હતા. અને
બાઇબલનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે તેઓ 12 વર્ષના થયા ત્યાર પછી 30 વર્ષની ઉંમર સુધીનો જે સમય છે એ એમણે પોતાના પરિવારની સાથે વિતાવ્યો હતો. પરિવારને એમણે મહત્વ આપ્યું હતું. પણ પછી જ્યારે એમને તેડું મળ્યું ત્યારે તેઓ એ તેડાને અગ્રિમતા આપીને, પ્રાયોરિટી આપીને સેવાને માટે નીકળ્યા હતા. અને એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે શિષ્યપણામાં સેવા કરવા માટે પરિવારનો ભોગ પણ આપવો પડે છે. પછી આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુએ પોતાના પરિવારની ચિંતા કરી નથી. એ છેલ્લે સમયે જ્યારે વધસ્તંભ પર મરણ પામતા હતા ત્યારે એમણે પોતાના પ્રિય શિષ્યને કહ્યું કે જો તારી માં, અને શિષ્યને કહે છે કે આ તારો દીકરો છે, અને એ વચન ત્યાં કહેવામાં આવ્યું. પરંતુ અહીંયા આપણે જોઈએ તો ઉત્સાહમાં આવીને ઈસુની સેવા કરવી એ ઘણી બધી વખત મુશ્કેલીમાં પણ મૂકે છે. અને એટલે શિષ્યપણા માટે જ્યારે ઈસુએ તેડું આપ્યું ત્યારે એ પોતાના બાપને અને પોતાના કુટુંબની ચિંતામાં પડ્યો હતો. સુવાર્તાને માટે જ્યારે આપણે જોડાયા છીએ પ્રભુ ઈસુની સેવા કરવાને માટે, ત્યારે ઉત્સાહ કરતાં આપણે પ્રાયોરિટી કોને આપવી એ નક્કી કરવું અગત્યનું બની જાય છે. અને ત્રીજી બાબત અહીંયા આપણને ત્રીજી વ્યક્તિના સંદર્ભમાં જોવા મળે છે. તે તો 61મી કલમની અંદર 61 અને 62 કલમમાં લખવામાં આવ્યું છે. એક બીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ, હું તારી પાછળ આવીશ, પણ પહેલવેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આપવાની મને રજા આપ. પ્રભુ ઈસુ શિષ્યપણામાં જ્યારે આપણી કસોટી કરે છે ત્યારે એ આપણું સંપૂર્ણ સમર્પણ માગે છે. અને 61 અને 62માં આપણને જોવા મળે છે એ તો એ છે કે શિષ્યપણાની સફળતા માટે સમર્પણ જરૂરી છે. દરેક પરિસ્થિતિમાં એ સમર્પણ કરવાની વાત આવે છે. એવી જ એક વાત જૂના કરારમાં આપણે રાજાઓના પહેલા પુસ્તકના 19મા અધ્યાયની 19 થી 21 કલમની અંદર જોઈએ છે. ત્યાં ઈશ્વરે એલિયાને દર્શન આપીને એમ કહ્યું કે તું જઈને તારી પાછળ એલીસાનો અભિષેક કર. અને એ કાર્ય કરવા માટે જ્યારે એલિયા એલીસાના ઘર તરફ જતો હતો ત્યારે માર્ગમાં એ ખેતી કામ કરતો હતો. અને તે સમયે ઈશ્વરનો આદેશ એને આપવામાં આવ્યો અને એના પોતાનો જે જબ્બો હતો એ એલીસા પર નાખ્યો અને કહ્યું કે તું મારી પાછળ આવ. અને બધું પડતું મૂકીને એલીસા એની પાછળ ગયો. અને એનું પરિણામ પણ રાજાઓના બીજા પુસ્તકના બીજા અધ્યાયની 9 થી 12 કલમમાં આપણને જોવા મળે છે. એવા એલિયાને જે આત્મા પ્રભુએ આપ્યો હતો એ આત્માનું પરાક્રમ અને એનો બમણો હિસ્સો એ એલીસાને મળ્યો હતો. અને આકાશના સૈન્યોને એણે જોયા હતા. અને જીવતે જીવ એલિયાને આકાશમાં લઈ લેવામાં આવ્યો એ દ્રશ્યને પણ એણે નિહાળ્યું હતું. અને દેવના સૈન્યને જોયું. અને ત્યાર પછીનો જે સમય છે એ એલીસાનો સંપૂર્ણ સમર્પણનો સમય હતો. અને રાજાઓના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે એલીસાએ એના સમયગાળા દરમિયાન 32 જેટલા ચમત્કારો કર્યા અને ઘણા બધા લોકોના જીવનોને એણે સ્પર્શ કર્યો. અહીંયા આપણે એ બાબત જોઈએ છે કે સંપૂર્ણ સમર્પિત વ્યક્તિ એ અજાયબ જેવા કાર્યો કરે છે અને એને કારણે ઘણી બધી અસર પણ સેવામાં પડે છે. અને એટલે જ હળ પર હાથ દીધા પછી ખેડૂત પાછળ જોતો નથી. જેઓ ખેતી કામ કરે છે એમને ખબર હશે કે હળ પર હાથ મૂકે એટલે બીજ રોપવાનું જ્યારે ચાલુ કરે ત્યારે એ પછવાડે જોઈને બીજ રોપતો નથી, પણ એ આગળ જુએ છે, આગળ મારે કેમ ચાલવાનું છે. એટલે સેવામાં પણ હળ પર હાથ દીધા પછી પછવાડે જોવાનું હોતું નથી. એ ઉત્સાહમાં આવીને કરવાનો નિર્ણય નથી, પણ સંપૂર્ણ સમર્પિત જીવન સાથે પ્રભુની પાછળ ચાલવાનું નક્કી કરવાનું છે. અને એટલે જ ઈસુની પાછળ ચાલવું એટલે તેના રાજ્યને માટે તેનું શિષ્ય બનવું એ સહેલું નથી. એ સંપૂર્ણ સમર્પણ અને ત્યાગ માગી લે છે. જગતની ચિંતાઓ રહેવાની જ છે, પણ એ બધામાંથી બહાર આવીને શિષ્ય તરીકે આપણે
ઈસુની પાછળ ચાલવાનું છે. અને એટલે જ છેલ્લી કલમમાં એ કહે છે કે જે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તે દેવના રાજ્યને યોગ્ય નથી. વાલાઓ, જગતની ચિંતાઓ, જગતની બાબતો એ જગતમાં જ રહેવાની છે, પણ જ્યારે આપણે ઈશ્વરની સેવા કરવા માટે નીકળીએ છીએ, ઈશ્વરની પસંદગી પામીએ છીએ, તો સંપૂર્ણ સમર્પણ સાથે, ત્યાગ સાથે આપણે ઈશ્વરની પાછળ ચાલવાનું છે. જે અનિશ્ચિતતાઓ જીવનની છે એને સ્વીકારવાની છે અને એ સ્વીકારીને ઈસુની સેવા કરવાની છે. પ્રભુ આ બાબતો સમજવા માટે આપણને તેની કૃપા આપે અને તેની સહાય આપે. આમીન. પ્રાર્થના કરીએ. અતિ પવિત્ર, જીવંત અને કૃપાળુ ઈશ્વર, તમારા શિષ્ય બનવા માટે તમે અમને પસંદ કર્યા છે, માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારી કૃપા તમે અમારી સાથે રાખીને જે આશીર્વાદો અમને આપ્યા તેના માટે ધન્યવાદ આપીએ છીએ. કૃપાળુ પ્રભુ, તમારા શિષ્ય બની જીવન એવી રીતે જીવીએ કે તમારા નામનો મહિમા કરીએ. ઉત્સાહમાં આવીને નિર્ણય કરવાને બદલે જે વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતામાં સંપૂર્ણ સમર્પણ સમાયેલું છે એ કરવાને માટે અમે તૈયાર થઈએ. માટે અમારી સહાય કરો. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુનાહીથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ બાલાઓની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.